મિત્રો, રાતે જ્યારે ક્વિકલી ફટાફટ બની જાય એવી રેસીપી ખાવી હોય અને થોડુંક ચટપટું ખાવું હોય તો આ ચીની ઢોસાને પણ ટક્કર આપે એવા સ્ટફ પુડલા જરૂર બનાવજો. બસ થોડાક બેઝિક મસાલા રેડી રાખવાના છે. એના માટે થોડા ટમેટા, કેપ્સિકમ અને બીટને છીણી લેવાનું છે, કોબી છીણી સમારી લેવાની છે અને ધાણા. આટલું બેઝિક આપણે તૈયાર રાખવાનું છે. તો આ ફટાફટ ચીની ઢોસા જેવા પુડલા તૈયાર થઈ જશે. તો હવે આપણે બેટર બનાવવા માટે એક વાટકો ચણાનો લોટ લેવાનો છે, એનું અડધો આપણે ચોખાનો લોટ લેવાનો છે અને એની અડધી આપણે સૂજી લેવાની છે. જે જાડી સૂજી આવે છે એ જ લેવાની છે. હવે આપણે ત્રણેય બરાબર મિક્સ કરીને અને થોડી એવી ખાટી છાશ એડ કરશું. છાશ ન હોય તો તમે દહીં પણ એડ કરી શકો છો. દહીં અને થોડું પાણી એડ કરીને જે ઢોસાનું અને પુડલાનું બેટર હોય છે એવું જ બેટર આપણે લમ્સ વગરનું રેડી કરવાનું છે. હવે થોડી થોડી છાશ અને પાણી એડ કરી લમ્સ વગરનું બેટર આપણે આ રીતનું રેડી કરી લેવાનું છે. હવે બેટર આપણું રેડી થઈ ગયું છે. હવે 5 મિનિટ આપણે થોડું એને મસળશું, હલાવશું અને પછી 10 મિનિટ આપણે એને રેસ્ટ આપશું. બસ 10-15 મિનિટમાં જ આપણું રેડી થઈ જાય છે. જો આ 10 મિનિટ રેસ્ટ કરે ત્યાં સુધીમાં આપણે શાકભાજી સમારી લેવાની. તો હવે આપણે એડ કરશું સ્વાદ અનુસાર મીઠું અને થોડો એવો ખાવાનો સોડા અને 1 ચમચી જેટલું તેલ એડ કરશું. હવે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. એટલું 10 મિનિટ જેટલું તો આપણે એને ફેટવાનું છે. મેક્સિમમ 5 મિનિટ સુધી ફેટી લેવાનું. પછી ફેટાઈ જાય એટલે સરસ મજાનું આપણું બેટર રેડી થઈ જશે અને આ રેસીપી ચીની ઢોસાને પણ પાક્કું ટક્કર આપે એવી બને છે. તો જ્યારે સમય ઓછો હોય ને ત્યારે આ રેસીપી જરૂર ટ્રાય કરજો. હવે ઢોસાની તવીમાં આપણે થોડું એવું તેલ લગાવી લેવાનું છે અને થોડું પાણીનો છટકાર મારીને એને લૂછી લેવાનું છે. એટલે થોડું રૂમ ટેમ્પરેચર પર આવી જાય આપણી તવી. અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે. હવે થોડું એવું બેટર આપણે વચ્ચે એડ કરીને જેમ ઢોસા બનાવી છે એ જ રીતે એને આમ ફેલાવી લેવાનું છે. ખરેખર મિત્રો, આ ઢોસા ખૂબ જ મસ્ત લાગે છે. તમે એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો. હવે થોડું ઉપર આપણે બટર લગાવી લેવાનું છે અને જે શાકભાજી વેજીટેબલ આપણે સમારીને રાખ્યા હતા એ થોડું થોડું એડ કરવાનું છે. જેમ કે કોબી, ટમેટા, બીટ છે, ગાજર છે. તમે કોઈ બી શાકભાજી આમાં એડ કરી શકો છો. અને આવી જ ક્વિક વાળી અને અવનવી રેસીપી જોવા માટે જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં, એટલે નોટિફિકેશન તમને મળતી રહે. હવે થોડો આપણે ઉપર ચાટ મસાલો પણ એડ કરી દેવાનો છે અથવા તો મેગી મસાલો. મેં અહીંયા મેગી મસાલો એડ કરીશ અને થોડું આપણે ચીઝ સ્પ્રિંકલ કરી લેવાનું છે. ચીઝથી આ ચીની ઢોસાને પણ ટક્કર આપે એવા સ્ટફ પુડલા રેડી થાય છે. તો ખાસ ચીઝ એડ કરવાનું અને ચાટ મસાલો કે પછી કોઈ બી મેગી મસાલો કે પછી સાંભાર મસાલો તમે એડ કરી શકો છો. મેં આ મેગી મસાલો એડ કરું છું. તો એનાથી આ સ્ટફ પુડલા એકદમ જ ટેસ્ટી લાગે છે. અને થોડા ઉપર આપણે એડ કરશું ધાણા. તો આ ઝટપટ બની જાય, ક્વિક બની જાય એવી આ સ્ટફ પુડલા આપણા રેડી થઈ ગયા છે અને જરા પણ વાર નથી લાગતી ચડતા પણ. તો ક્રિસ્પી અને સોફ્ટ એવા આપણા સ્ટફ પુડલા બનીને રેડી થઈ ગયા છે. જો રેસીપી ગમે તો આગળ શેર કરજો. આ સ્ટફ પુડલા તમે સવારે નાસ્તામાં કે પછી રાત્રે ડિનરમાં પણ બનાવી શકો છો. હવે આને આપણે ચટણી સાથે સર્વ કરશું. તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા ચીની ઢોસાને પણ ટક્કર આપે તેવા સ્ટફ પુડલા રેડી થઈ ગયા છે. ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી રહો, હેલ્ધી રહો. જય હિન્દ, જય સ્વામિનારાયણ. થેન્ક્સ ફોર વોચિંગ.